તો મિત્રો નિકુ લાઇફસ્ટાઇલ વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે સરતાન પરથી મેથરા ભૂતળા દાદાના દર્શન કરવા આવી ગયા છીએ। તો અત્યારે તો આપણે જંગલની વચ્ચે પહોંચી ગયા છીએ અને જંગલ જો કેવું જોરદાર છે। મારી પાસે તમને જંગલ તો દેખાતું જ હશે, તો હું તમને દેખાડી દઉં કે આપણે અત્યારે જો આપણે ધોળી ધજા દેખાઈ ગઈ છે। જો આપણે ધોળી ધજા દેખાય એટલે તમને એમ થાય કે આશકારો મળી જાય કે હવે આપણે ભૂતળા દાદાના સાનિધ્યમાં આવી ગયા છીએ। અને જો આવી રીતે આમ ઠેઠ રસ્તામાં ધોળી ધજાઓ રાખવામાં આવેલી છે ભૂતળા દાદાને। આપણે ભાઈબંધ સાથે આવ્યા હતા તો જોઈજો। અને આ જંગલની એક ખાસિયત છે કે આ જંગલમાં બહુ ઝાઝા સિંહ દીપડા જેવા વન્ય પ્રાણીઓ જોવા મળે છે, પણ ભૂતળા દાદાની એટલી દયા છે ને તે તમને કોઈ દિવસ કંઈ ઈજા થતી નથી। તો જોઈ લો, હું તમને જંગલ બતાવી દઉં કેવું જંગલ છે। જો આવી રીતે કંઈક ઘનઘોર જંગલ છે, જોઈ જો ચારે બાજુ આવી રીતે ચારે બાજુ જંગલ આવેલું છે ને આવી રીતે ઠેર લગી રસ્તામાં ધોળી ધજાઓ ટીંગાડવામાં આવેલી છે, જેના કારણે તમને આશકારો મળે કે હવે આપણે ભૂતળા દાદાના સાનિધ્યમાં આવી ગયા છીએ। જોઈ લો, અને તમને જો આ ધજાના દર્શન થઈ જાય એટલે તમને એટલું થઈ જાય કે તમે ભૂતળા દાદાના સાનિધ્યમાં જ છો અને બરોબર રસ્તે જાઓ છો। જો આવી રીતે કંઈક ઠેઠ લગી રસ્તામાં ધજાઓ લગાડવામાં આવેલી છે। તો અત્યારે હું મારી સાથે જોડાઈ છું, હું તમને ભૂતળા દાદાના દર્શન કરાવીશ। તો હાલો હવે જઈએ આપણે ભૂતળા દાદાના દર્શન કરવા। જો મિત્રો આપણે કંઈક જંગલની વચ્ચેથી જાય છે, જંગલ તો જોઈ જાઓ તમે, ગાડી સરખીને થાલી ને આમ કંઈક બહુ ઘનઘોર જંગલ છે, પણ દાદાની એટલી દયા છે ને તો તમને કોઈ જાનવર પણ ઈજા કરતું નથી। જો આવી રીતે આપણા ભાઈબંધો બધે જાય છે, જો આવી રીતે જંગલ છે। જો આપણે અડધી કલાકની મહેનત બાદ આ જંગલમાંથી બહાર નીકળીને જો ભૂતળા દાદાના સાનિધ્યમાં પહોંચી જશે, તો હું તમને અત્યારે દેખાડી દઉં ભૂતળા દાદાને દૂરથી જોઈ જુઓ। જો આવી રીતે કંઈક ધજાને એવું દેખાય છે, જો આ ભૂતળા દાદાનું સાનિધ્ય છે। જોઈ જો આપણે અડધી કલાકની બાદ પહોંચ્યા છીએ જંગલમાંથી બહાર નીકળીને, જોઈ જુઓ મિત્રો દાદા લખેલું આવી ગયું છે ને આપણે ભૂતળા દાદાના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ। જોઈ જો આવી રીતે કંઈક જય ભૂતળા દાદા લખેલું છે। જો આવી રીતે આ ભૂતળા દાદાનું સાનિધ્ય છે ને આવી રીતે જો ઉપર ધજામાં કંઈક દાદા લખેલું છે। એની પાછળની બાજુ તમને શર્ટ દેખાતો છે, જે દરિયા કિનારો છે। જો આપણે ભૂતળા દાદાના સાનિધ્યમાં આવી ગયા છીએ, જે બારાવાળા ભૂતળા દાદા કહેવાય છે। તો અત્યારે આપણે ભૂતળા દાદાના દર્શન કરી લઈએ અને તમે બધા પણ ભૂતળા દાદાના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય ભૂતળા દાદા લખવાનું ભૂલતા નહીં। તો હાલો હવે આપણે ભૂતળા દાદાના દર્શન કરી લઈએ। જો અત્યારે આપણે રામજીભાઈ દીવાબત્તી કરી રહ્યા છે ભૂતળા દાદાને। આપણે શરીફળને વધારવાનું છે, સિગરેટને એવું ચડાવવાનું છે ભૂતળા દાદાને, તો જો અત્યારે કરી રહ્યા છે જો। અને તમે બધા પણ ભૂતળા દાદાના દર્શન કરી લેજો અને કમેન્ટમાં જય ભૂતળા દાદા લખવાનું ભૂલતા નહીં। અત્યારે જો આપણે ભૂરાભાઈ વલોગર દર્શન કરી રહ્યા છે ભૂતળા દાદાના, જોઈ જુઓ। તમે બધા પણ ભૂતળા દાદાના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય ભૂતળા દાદા લખવાનું ભૂલતા નહીં। આપણે અત્યારે ભૂતળા દાદાના દર્શન કરી લીધા છે અને અહીંયા બહુ મસ્ત ભૂતળા દાદાનું મંદિર આવેલું છે। તમે બધા પણ તમારા મિત્રો સાથે ભૂતળા દાદાના દર્શન કરવા અહીંયા આવી શકો છો। ભલે જંગલ છે જોરદાર, પણ તમને જંગલમાં કોઈ જાનવર ઈજા કરે એવું નથી, કેમ કે ભૂતળા દાદાનું સાનિધ્ય છે એટલે તમને કોઈ જાનવર ઈજા પહોંચાડી શકતું નથી। જોઈ જો આવી રીતે ભૂતળા દાદાનું સાનિધ્ય છે, અહીંયા જય ભૂતળા દાદા લખેલું છે ને આવી રીતે જો કંઈક તમને દાદા લખેલું ઉપર દેખાશે ધજા ઉપર, જો આવી રીતે કંઈક દાદાનું સાનિધ્ય છે। ભૂતળા દાદાને એટલી દયા છે ને કે તમે ભૂતળા દાદાના સાનિધ્યમાં આવો ને તો તમને કોઈ જાનવર ઈજા કંઈ પહોંચાડી શકતું નથી। આજ સુધીમાં એક બનાવ પણ એવો નથી બન્યો કે કોઈ જાનવરે કોઈ વ્યક્તિને ઈજા પહોંચાડી ભૂતળા દાદાના સાનિધ્યમાં આવ્યા હોય ને। તો હું જો તમને દેખાડી દઉં ભૂતળા દાદાનું સાનિધ્ય, જો આવી રીતે કંઈક ભૂતળા દાદા બેઠા છે, જોઈ જો આ બધા આપણા દોસ્ત લોકો પગે લાગવા આવેલા છે। આપણે ભૂતળા દાદાના દર્શન કરીને હવે દરિયા કિનારે ફરવા જઈએ છીએ। જો આપણી
આપણા દોસ્તો જો આવી રીતે કંઈક નીકળી રહ્યા છે શર્ટ ઉપર ફરવા. જ્યાં ભૂતળા દાદાની બાજુમાં આવેલો છે દરિયા કિનારો સરસ મજાનો. તો ત્યાં હું તમને લઈ જાઉં કેવો દરિયા કિનારો છે, મારી સાથે જોડાઈ રહ્યો તો હું તમને બતાવું કે કેવો સરસ મજાનો દરિયા કિનારો આવેલો છે ભૂતળા દાદાના સાનિધ્યની બાજુમાંથી. તો જોવા માટે મારી સાથે વિડીયોમાં જોડાઈ રહેજો. જો આવી રીતે કંઈક દરિયા કિનારે બધા મારા દોસ્તો પહોંચી ગયા છે, જોઈજો. હવે આપણે અત્યારે દરિયા કિનારે આવી ગયા છે ને દરિયા કિનારેથી આપણે જોઈએ ભૂતળા દાદાનું સાનિધ્ય. તો દરિયા કિનારેથી કેવું બતાવે છે તો હું તમને બતાવી દઉં. જો આવી રીતે કંઈક જંગલ વિસ્તારમાં ભૂતળા દાદા બેઠેલા છે. જો આવી રીતે દરિયાની અંદરથી જો ભૂતળા દાદાનું સાનિધ્ય દેખાય છે. અને આવું ઘનઘોર જંગલ હોવા છતાં ભૂતળા દાદાની એટલી દયા છે ને તે આજ સુધી કોઈ વ્યક્તિને કોઈ જાનવરે ઈજા પહોંચાડી નથી. આટલા બધા જાનવર આ જંગલમાં હોવા છતાં જોઈજો કેવું ઘનઘોર જંગલ દેખાય છે તમને દરિયા કિનારાથી. જો મિત્રો અત્યારે આપણે દરિયા કિનારે પહોંચી ગયા છે ને અત્યારે દરિયામાં પાણી આવી ગયેલું હતું, હું તમને બતાવી દઉં. જો આવી રીતે કંઈક દરિયામાં પાણી આવી ગયેલું છે ને સામેની બાજુ તમને દેખાય ને તો ઝૂમ કરીને બતાવું. આ મોટી મોટી ભેખડો આવેલી છે, આમાં સિંહ રહીને એવી ગુફાઓ આવેલી છે. તો આવી રીતે કંઈક સમુદ્ર કિનારો છે. આવી રીતે અત્યારે પાણી આવી ગયેલું હતું અને સામે જે તમને ટાપુ દેખાય ને આપણું ઉચ્છા કોટડા આવેલું છે ત્યાં. જો હું ઝૂમ કરીને બતાવું તમને. જો આ જગ્યાએ કંઈક ઉચ્છા કોટડા આપણું આવેલું છે. દરિયા કિનારે આવેલા હતા ને આપણા દોસ્તો કહે છે કે આપણે ભેખડો તરફ જવું છે. તો અત્યારે જો આપણે ભેખડો તરફ જઈએ છીએ તો હું તમને બતાવી દઉં દૂરથી. જો આવી રીતે કંઈક ભેખડો છે ત્યાં આપણે જવાનું છે. અત્યારે ત્યાં સિંહ રે ગુફાઓ પણ આવેલી છે. આપણે જઈએ, ડર તો લાગે છે પણ તો જઈએ ભૂતળા દાદાનું નામ લઈને, કેમ કે આપણે અત્યારે તો ભૂતળા દાદાના સાનિધ્યમાં જઈએ એટલે ભૂતળા દાદા એટલી દયા છે કે કોઈ વ્યક્તિને ઈજા કાંઈ થતી નથી. એટલે જઈએ તો ભૂતળા દાદાના સાનિધ્યમાં આપણે ભેખડો આવેલી છે ત્યાં આવેલી ભેખડોમાં અત્યારે આપણે પહોંચી ગયા છે. જો હું તમને બતાવી દઉં. જો આવી રીતે મોટી મોટી ભેખડો આવેલી છે દરિયા કિનારે. જોઈજો પાણી અડી અડીને કોતરાઈને આવે. જો કેવી ભેખડો બની ગયેલી છે મોટી મોટી. જો દરિયા કિનારે આવેલી છે આપણે જ્યાં બારાવાળા દાદાના સાનિધ્યમાં આવીને એ જગ્યા ઉપર જોઈજો. અત્યારે જો અણીદાર પથ્થરોની ધાર છે. જો આવી રીતે કંઈક જમીન પર હાલવામાં પણ બહુ મુશ્કેલી થાય છે, પગમાં વાગી જવાની બીક લાગે છે. તો જો આવી રીતે કંઈક અહીંયા ગુફાઓ આવેલી છે. જોઈજો આવી ગુફાઓ છે, ઝૂમ કરીને બતાવો. આમાં સિંહ હોય તો પણ તમને બતાવીને એવી કંઈક મોટી મોટી ગુફાઓ આવેલી છે દરિયા કિનારે. જોઈજો બીજી ગુફાઓ જો ઓલી સાઈડ છે, જો આમાં તમને દેખાડું ઝૂમ કરીને. જો આ ગુફામાં સિંહ હોય તો તમને બતાવીને એવી જોરદાર ગુફાઓ આવેલી છે મોટી મોટી. મિત્ર આવી રીતે કંઈક અંદર હાડ પિંજર પડેલા છે ગુફામાં. જો ઝૂમ કરીને બતાવું. જોઈજો આવી રીતે કંઈક હાડ પિંજર પડેલા છે અંદર. જો આવી આ સિંહ રહેવાની ગુફા છે. જો કેવી જોરદાર ગુફા છે ને. અત્યારે તો કાંઈ નથી, અહીંયા હાડ પિંજર પીડ્યા છે ખાલી. અત્યારે જો આપણે ભેખડો ઉપર ચડી ગયા છે. હું તમને બતાવું મારી સારે બાજુ કેવી મોટી મોટી કોતરો ભેખડો આવેલી છે. જોઈજો જોઈજો આવી રીતે કંઈક મોટી મોટી ભેખડો આવેલી છે. જો આપણે વ્લોગર બધા વિડીયો બનાવી રહ્યા છે, અત્યારે વ્લોગ બનાવી રહ્યા છે. જો આવી રીતે રામજીભાઈ આમ પથ્થર હેઠે છે. જો આવી રીતે કંઈક મોટી મોટી ભેખડો છે ને અત્યારે આપણે ભેખડ ઉપર ચડી ગયેલા છે. જોઈજો એટલા ઉપર છે નીચેથી. જો આ નીચેનો ભાગ તમને દેખાતો છે. જો આવી રીતે કેટલી મોટી મોટી ભેખડો આવેલી છે. જો આવી રીતે અને સામેની બાજુ સરસ મજાનો દરિયા કિનારો સમુદ્ર. અને સામેની બાજુ તમને દેખાતો છે નાને થોડું આપણું ઉચ્છા કોટડા આવેલું છે. અને હવે આપણે આપણા વિડીયોને જે બારાવાળા ભૂતળા દાદાનો વિડીયો બનાવ્યો હતો તેના વિડીયોને વિરામ આપીએ છીએ. એટલે સુધી વિડીયો રાખીએ છીએ. હજી સુધી તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અહીંથી સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે તો લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરી દેજો. અને કોમેન્ટમાં જય ભૂતળા દાદા લખવાનું ભૂલતા નહીં. ને હવે મળીએ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ બધાને.